Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna. सुख सागर हरि कृष्ण मणि तजी, सुख सागर हरि कृष्ण मणि तजी, सुख सागर हरे कृष्ण मणि तजी, कौन ग्रहे काच पखाना, कौन ग्रहे काच पखाना, कौन ग्रहे काच पखाना, मेरा मन सहजानंद हर्षो माना रे, माना रे, मेरा मन આગળની સભામાં ભગવાનના પુરુષોત્તમ નારાયણના સિદ્ધાંતને પ્રેમાનંદ સ્વામીએ સમજાવ્યો. ભગવાન અનંત કોટી ભુવનના પતિ છે એવી સમજણ દ્રઢ થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય છે. આના પછીની આ બીજી પંક્તિ છે, એમાં સ્વામી એક જુદી વાત સમજાવે છે. સુખ સાગર હરિ કૃષ્ણ મણિ તજી, કોન ગ્રહે કાચ પખાના. બહુ સમજવા જેવી વાત છે. આમાં 4 વસ્તુનો સમાવેશ થાય છે. સુખ સાગર, હરિકૃષ્ણ, મણિ અને કાચ પખાના. પહેલું લઈએ તો સુખ સાગર. ભગવાન સ્વામિનારાયણ છે એ સુખના સાગર છે. જેમ કોઈ હીરાની દુકાન હોય, એમાં માત્ર હીરા હીરા ને હીરા જ મળે. ત્યાં તમે સ્ટેશનરીની કોઈ વસ્તુ લેવા જાઓ તો એ ના મળે. એમ સ્વામિનારાયણ ભગવાન, એમનું જે સ્વરૂપ, એમાંથી નર્યું સુખ જ આવે. સુખ સિવાય ભગવાનના સ્વરૂપમાંથી બીજું કંઈ ના આવે. જેમ મોગરો હોય, ગુલાબ હોય, એના ફૂલમાંથી સુગંધ જ આવે, બીજી કોઈ વસ્તુ ના આવે. એમ સ્વામિનારાયણ ભગવાન, એની મૂર્તિનું દર્શન કરીએ તો અંદર સુખ થાય. હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનું ધ્યાન કરીએ તો અંદર સુખ આવે. એમના કીર્તન બોલીએ તો અંદર સુખ આવે. એમના મંત્રનો જાપ કરો, એમાંથી સુખ આવે. એમના સમયામાં જાઓ, એમાંય સુખ આવે. એમની લીલા ચરિત્રો એને સંભાળો, એમાંથી સુખ આવે. એમના શાસ્ત્રોનું શ્રવણ કરો, એમાંથી સુખ આવે. મતલબ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સંબંધવાળી જે ક્રિયા કરો તો એમાંથી જીવને સુખ પ્રાપ્ત થાય. એટલે સુખના સાગર એવા સ્વામિનારાયણ ભગવાન છે.
આ એક દ્રઢતા આપણે કરવી પડે. એ સુખ સાગર સમજાયા નથી એટલે જ આપણે સુખની કલ્પના બીજે કરીએ છીએ. આપણે ભગવાનના સ્વરૂપની અંદર જે સુખ છે એ સુખને આપણે એનું પરિમાણ કરી શકતા નથી એટલે બીજી જગ્યાએ આપણે સુખને ખોડીએ છીએ. પરંતુ જે જગ્યાએ સુખની કલ્પના કરીને આપણે ગયા ત્યાંથી અંતે પાછળ દુઃખ ઊભું હોય છે. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યાંથી આપણે પાછા વળીએ છીએ. તો જે જ્ઞાની પુરુષો જે છે એ શરૂઆતથી જ ભગવાનના સ્વરૂપમાં સુખ છે એવી બુદ્ધિને દ્રઢ કરીને ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. એ સુખ સાગર શબ્દ વાપર્યો પ્રેમાનંદ સ્વામીએ. બીજો શબ્દ છે હરિકૃષ્ણ. હરિકૃષ્ણ શબ્દ જે છે એ હરિ વત્તા કૃષ્ણ આ બે શબ્દોનો સમાવેશ હરિકૃષ્ણ શબ્દમાં છે. હરિ એટલે હરણાર્થ સર્વ દુઃખાનામ ઇતિ હરિહિ. એટલે જે ભક્ત જે હોય એના દુઃખ માત્રને જે હરી લે એ હરિ કહેવાય. અને કૃષ્ણ એટલે પોતાના સ્વરૂપમાં આકર્ષીને પોતાના સ્વરૂપના દર્શન દ્વારા જે ભક્તજનને આનંદ ઉપજાવે. આમ હરિકૃષ્ણ એટલે તમારા તાપને હરીને દુઃખને હરીને એના દર્શન દ્વારા તમને સુખ કરાવે તે હરિકૃષ્ણ કહેવાય. એ હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના હસ્તે પધરાવ્યા. અને જ્યારે એ મૂર્તિ વડતાલમાં પધરાવી શ્રીજી મહારાજે ત્યારે શ્રીજી મહારાજે સંકલ્પ મૂક્યો કે આ જે મારું મનુષ્ય સ્વરૂપ છે અત્યારે જે આ અર્ચા સ્વરૂપ મૂર્તિનું સ્વરૂપ પધરાવું છું એ અને અક્ષરધામમાં જે અમારું સ્વરૂપ છે આ ત્રણ એક છે. અને બીજી વાત સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે લખાવી કે અમારા એકાંતિક ભક્તજનના મનની પ્રસન્નતાને અર્થે અને તેમને એકાંતિક ભાવે, એકાંતિક શબ્દ વાપર્યો, એકાંતિક ભાવે ઉપાસના કરવા માટે અમારું આ હરિકૃષ્ણનું સ્વરૂપ અમે વડતાલમાં પધરાવીએ છીએ. તો આટલી સ્પષ્ટતા સ્વામિનારાયણ ભગવાને પોતે કરેલી છે. એટલે જે હરિકૃષ્ણ મહારાજ એનું જે સ્વરૂપ, એનો જે આશ્રય કરીએ, એનું ધ્યાન કરીએ, એનું સ્મરણ કરીએ તો એ આપણને પહેલામાં પહેલું આ લોકની અંદર સુખને આપનારું થાય. આપણા મનના તનના વેગને દુઃખોને સમાવીને અંદર આનંદ કરાવનારું છે સ્વરૂપ. એટલે એટલા માટે કીધું કે સુખ સાગર હરિકૃષ્ણ મણિ તજી. પછી મણિ શબ્દ આવ્યો. મણિ એટલે જેમ નાગ હોય એને મણિ હોય છે એવું આપણી એક પ્રચલિત માન્યતા છે કે મણિ એટલે અંધારું હોય ત્યાં આગળ જો નાગ ફેણ માડીને ઊભો રહે તો એના મણિમાંથી પ્રકાશ 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 થાય છે. એવી રીતના આ જે જગત જે છે એ અંધકારમય છે. એમાંથી આપણને કંઈ દેખાય નહીં પણ એ અંધારામાં આપણે અટવાઈએ છીએ. પરંતુ જ્યારે ભગવાનનું જ્ઞાન થાય, ભગવાનના વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી આવા જે ગ્રંથ એનો અભ્યાસ થાય અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ, ધ્યાન કરીએ, એનાથી આપણા આત્માની અંદર પ્રકાશ થાય ત્યારે આપણને સાચી વસ્તુનો ખ્યાલ આવે છે કે આ સત્ય છે અને આ અસત્ય છે, આ નાશવંત છે, આ શાશ્વત છે, આ દુઃખરૂપ છે અને આ સુખરૂપ છે. તો એ સત્ય અને અસત્યનો વિવેક કરાવનાર જો કોઈ વસ્તુ હોય તો એ પરમાત્માનું જ્ઞાન છે. તો મણિ શબ્દ જે વાપર્યો એ મણિને જ્ઞાન સાથે, પ્રબોધન સાથે સંબંધ છે. એટલે ભગવાન સુખના સાગર છે, દુઃખના હરનારા છે, ભક્તજનને આકર્ષનારા છે અને પોતાના દિવ્ય જ્ઞાન દ્વારા એ જીવની અંદર વિવેકને જાગૃત કરાવનારા છે. આ ચાર તત્વ
સુખ સાગર હરિ કૃષ્ણ મણિ તજી, એ જે વાક્ય બન્યું એમાં આ ચાર તત્વનો સમાવેશ થાય છે. પછી આગળ સ્વામી લખે છે કે કોન ગ્રહે કાચ પખાના, આ શબ્દો સમજવા અઘરા પડે. કાચ સમજાય પણ પખાના એટલે ટુકડા, કાચના ટુકડા હોય એ તમે જો એનું એનાલિસિસ કરો તો કાચના ટુકડા કોણ સંગ્રહે? એને કોઈ સંગ્રહ નહીં, કારણ કે એ કોકના પગમાં વાગે તોય લોહી કાઢે. એમ આ જે સંસાર છે એ કાચ પખાના જેવો છે, કાચના ટુકડા જેવો છે. જેમ કાચના ટુકડાની કોઈ કિંમત નહીં, એને કોઈ સંગ્રહ નહીં, કારણ કે એ પડ્યો પડ્યો પણ કોક દાડો લોહી કાઢે. એમ આ જે જગત છે એના પદાર્થ માત્ર જે છે એ કાચના ટુકડા જેવા છે. જગતની અંદર આપણે જે સુખ ખોળીએ છીએ એ કાચના ટુકડા જેવું છે. સ્વામિનારાયણ ભગવાન ગાયકવાડ મહારાજાને ત્યાં પધરામણી કરી ત્યારે ગાયકવાડ મહારાજા સ્વામિનારાયણ ભગવાનથી બહુ જ અભિભૂત થયા હતા. એટલે એમણે એમનો જે રાજ દરબાર એમાંથી પધરામણી કરાવીને એમનું જે પોતાનું જે ઝવેરાત હીરા માણેક જ્યાં સંગ્રહાયેલા હોય, મૂકેલા હોય ત્યાં લઈ ગયા એમની તિજોરી પાસે. અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે આમાંથી તમે કંઈક ગ્રહણ કરો. તો ભગવાને એક શબ્દ કીધો કે આ કાચના ટુકડાને હું શું કરું? એ હીરા માણેકને પણ શ્રીજી મહારાજે કાચના ટુકડા કીધા. હવે એ કેટલી શ્રેષ્ઠ બુદ્ધિ હોય ત્યારે આ વસ્તુ શક્ય બને. તો એ કાચ પખાના, કાચના ટુકડા જેવા આ વિષય ભોગ છે, આ સંસાર છે એ કાચના ટુકડા જેવો છે. આ સત્સંગમાં જેને જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો એને સંસાર કાચના ટુકડા જેવો થઈ ગયો, એ કાચ પખાના જેવો થઈ ગયો. શ્રીજી મહારાજના સમયમાં ફૂલીબા થઈ ગયા. એ ફૂલીબા જે હતા એને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયેલો, એમની મૂર્તિનો એમને અનુભવ થયેલો અને કાયમ શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા, ભજન કરતા. એમના સાથે જેહાજી નામના ગરાસિયા એનું લગ્ન એની સાથે થયેલું. પરંતુ ફૂલીબાને બહુ વૈરાગ્ય નિષ્ઠા હતી એટલે એમણે સાંખ્ય માર્ગ અનુસરવાનો નિર્ણય કર્યો અને ગઢડામાં જીવુબા લાડુબા સાથે રહે અને શ્રીજી મહારાજનું ભજન કરે. પરંતુ આ જેહાજી જે હતો એને ફૂલીબાની વાસના હતી. એટલે એમ કે એનાથી એમ કે ભલે દૂર થાય તો પણ એમ કે પાર્ષદ થઈને રહું ત્યાં આગળ શ્રીજી મહારાજની સાથે. એટલે એની અંદર આટલી એક વાસના જેવું હતું. એટલે એ થોડોક સમય સુધી પાર્ષદ થઈને રહ્યા. ભગવાને એને ઘણું ઐશ્વર્ય મૂકેલું. એ ગમે ત્યાં જાય તો વાત કરે જીવને અને ભગવાનનો નિશ્ચય કરાવે, પર કાયામાં પ્રવેશ કરી શકે, બીજાનું મનને જાણી શકે, આવું એને સામર્થ્ય ભગવાન આપેલું. એટલે એ જે દરેકના અંતરની અંદર પ્રવેશવાની જે એની કળા હતી એને કારણે એ બધાના મનની વાત જાણતો. હવે આપણે એનાલિસિસ મારીએ તો બધાના મનની અંદર શું હોય? ગાર્બેજ જ હોય. રજોગુણ હોય, તમોગુણ હોય, સત્વગુણ તો બહુ ઓછો હોય. તો બધાના ગાઢ સંકલ્પ એ ભગવાનના માર્ગમાંથી પાડનારા હોય. એટલે તમારું મન અને તમારું એકાંત એ તમે કેવા છો એ બતાવે. તમે રિયાલિટીમાં કેવા છો એ તમારું મન અને તમારું એકાંત જ્યાં હોય ત્યાં જ એનું રિફ્લેક્શન આવે કે તમારું અંદરનું બિઈંગ કેવું છે. તો એ જેહાજી જે હતો એને આવા જે મનના ગાઢ સંકલ્પને જાણવાનું જે અંદરથી સામર્થ્ય મળેલું એને કારણે બીજા બધાના મનની વિકૃતિઓ એનામાં પેઠી અને ભગવાન નીકળી ગયા. પરંતુ ફૂલીબા જે હતા એને સંસાર કાચ પખાના જેવો થઈ ગયેલો. એટલે એને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને ભજન કર્યું જીવુબા લાડુબા સાથે. પછી આ જે જેહાજીનું આ જે એટીટ્યુડ એ ભગવાનને ખ્યાલ આવ્યો કે આનું આ
વૃત્તિ બરાબર નથી. એટલે ભગવાને એને કહ્યું કે તમે ઘેર જાઓ. તો કે ના મહારાજ, હું તમારી સેવામાં રહું. તો પણ મહારાજે કહ્યું કે તારો અંદરનો જે જીવ છે એ અહીંયા રહી શકે એવો નથી. એટલે આ મૂળ દરબાર કહેવાય, ગરાસિયા કહેવાય. એટલે એણે અંદરથી એક લટ પકડી કે મારું માણસ પાછું આપો તો જતો રહું કે છે. એટલે મારું માણસ એટલે ફૂલીબા જે છે એ જો તમે આપો, મારી જોડે આવવા દો તો અહીંથી જાઉં. આટલું કહીને પેલા જતા રહ્યા. પછી શ્રીજી મહારાજે ફૂલીબાને બોલાવ્યા અને એમને બધી વાત કરી. તો એમણે ભગવાને ફૂલીબાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો કે મહારાજ કે અમૃત છોડીને ગંદો ડોળો પીવા હું ક્યાં જાઉં કે છે. એટલે અમૃત રૂપી આ સત્સંગ છે, અમૃત રૂપી તમારી આ મૂર્તિ છે, અમૃત રૂપી આ તમારું સાનિધ્ય છે, એને મૂકીને આ જગતના ગંદા ગટરના ડોળા જેવા પાણીને હું કેવી રીતે પીવું? એટલે પછી પાછું ભગવાને એમને કહ્યું કે એ તો તારો ધર્મનો ધણી છે કે છે. તો કે મહારાજ મેં ધણીને મૂકીને ધર્મને પકડ્યો છે. હવે એમ કે એક ભવમાં બે ભવ નહીં કરવું કે છે. આટલું એક કન્વિક્શન ફૂલીબાનું અંદરથી હતું. કેમ કે એને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાયો. સુખ સાગર હરિકૃષ્ણ રૂપી મણી એની એને પ્રાપ્તિ થઈ, એની એને અંદરથી ખુમારી હતી. એટલે એને એમ કે પ્રાપ્ત કરીને કોન ગ્રહે કાચ પખાના, હવે કાચના ટુકડા જેવા આ સંસારના સુખને હું શું કરું? આવી એને બિલકુલ વાત કહી દીધી. પછી શ્રીજી મહારાજે જોયું કે આમનું અંદરનું અંતઃકરણ જુદી રીતનું છે. પછી રાત્રે ફૂલીબા ધ્યાનમાં બેઠેલા, ત્યારે ધ્યાનની અંદર પ્રકાશ 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 થયો અને એ પ્રકાશની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન થયા. પછી મહારાજે ફૂલીબાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો કે મહારાજ હવે આ દેહ કરીને હું તમને મન કર્મ વચને વરી ચૂકી છું. તમારી મૂર્તિ સિવાય મારું મન બીજે ક્યાંય હવે લાગતું નથી. તો મહારાજ કહે છે તો તમારી ઈચ્છા શું છે? તો કે તમારા ધામની અંદર તમારા સ્વરૂપનું મને નિત્ય દર્શન થાય, તમારી સેવા થાય, એવું મને કંઈક વરદાન આપો કે મારા ઉપર એવી કૃપા કરો. આટલી વાત ફૂલીબાએ કરી. એટલે પછી ફૂલીબાને મહારાજ પોતાના ધામમાં લઈ ગયા અને ફૂલીબાનું દેહ જે છે એ મૃત શરીર ત્યાં પડી રહ્યું. પછી બીજે દિવસે સવારે જેહાજી આવ્યા. એટલે ભગવાને કીધું કે અમારું માણસ અમે લઈ ગયા, તમારું તમે લઈ જાઓ. એટલે અમારું એટલે શું કે જેમાં ચૈતન્ય હોય એ ભગવાનનો વાસ છે એની અંદર, એને ભગવાન લઈ જાય છે. જ્યારે ભગવાન ધામમાં લઈ જવા આવે તો આપણા દેહની અંદર જે આપણું ચૈતન્ય હોય એ આપણા આત્માને ભગવાન ધામમાં લઈ જાય છે. દેહ અહીંનું અહીં પડી રહે, એને બધા અગ્નિ સંસ્કાર કરે છે. એટલે ભગવાને કીધું અમારું અમે લઈ ગયા, તમારું હવે તમે લઈ જાઓ. હવે એને લઈ જઈને પેલા શું કરવાના હતા? એટલે પછી ઢીલા પડીને એ ત્યાંથી નીકળી ગયા. પરંતુ આ જે પ્રસંગ છે એની અંદર એક ઊંડું રહસ્ય સમાયેલું છે કે જ્યારે પરમાત્માના સ્વરૂપમાં જીવની વૃત્તિ સ્થિર થઈ જાય અને પરમાત્માના સ્વરૂપની અંદર સુખ માત્ર સમાયેલા છે, તો એવી સમજણથી આપણને આ બધી વસ્તુ કાચ પખાના જેવી લાગે. માટે એક જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મનુષ્ય દેહ ધરીને મૂરખ કહે શું કરી તે કમાણી જે માત પિતા સુત બંધવ મેરી અંતે નહીં કોઈ તારા આવરદા હરવાને કાજે સર્વે મળ્યા ધુતારા મનુષ્ય દેહ
ધરીને મૂરખ સગા કુટુંબી સહુ મળીને સગા કુટુંબી સહુ મળીને લૂસી ચૂસી તને લીધો છેલ્લી વારે સ્વાર્થ સાધી છેલ્લી વારે સ્વાર્થ સાધી જમને આગે દીધો મનુષ્ય દેહ ધરીને મૂરખ કહે શું કરી તે કમાણીજી મનુષ્ય દેહ ધરીને મૂરખ. આજે કાચના પખારાની જે વાત કરી એની સાથે આ શબ્દોને સીધો સંબંધ છે કે માત પિતા સુત બંધવ મેળી અંતે નહીં કોઈ તારાજી. માતા હોય, પિતા હોય, પુત્ર હોય, ભાઈ હોય કે મોટી મેળી હોય, પણ અંત સમયે તારું કોઈ નથી. કેમ કે આવરદા હરવાને કાજે સર્વે મળ્યા ધૂતારાજી. એ બધાનું તારી સાથે કન્ડિશનલ ટાઈપ છે, એ તારા સમયને ખાનારા છે. આવરદા હરવાને શબ્દ વાપર્યો એટલે તારું આયુષ્યને ખાય છે, એટલે આપણો સમય જે ભગવાનમાં જવો જોઈએ એના બદલે એ બધો સમય આપણી સોશિયલ લાયબિલિટીઝ, આપણા સગા સંબંધીઓ, આપણું દેહ ખાઈ જાય છે. સગા કુટુંબી સહુ મળીને લૂસી ચૂસી તને લીધો જી. આ બધાએ તારો માત્ર ને માત્ર ઉપયોગ કર્યો. છેલ્લી વારે સ્વાર્થ સાધી એટલે પછી બધું પતી ગયું ત્યારે હવે એમ કે તું છૂટો ને અમે છૂટા. સ્વાર્થ સધાયો પછી જમને આગે દીધો જી. એમનામાં જે તે જીવ જોડ્યો એનો તને ફળ શું મળ્યું? તો કે જમનું તેડું તને આવ્યું. કેમ કે ભગવાન ભજી શક્યો નહીં. એટલે આ બધી વસ્તુ કાચના પખાના જેવી છે કે આ બધા દેહ મૂકવાનો થાય એટલે જેમ પેલો કાચનો ટુકડો હોય તો એ ચાલતા ચાલતા પગની અંદર વાગે અને લોહી કાઢે, એવી રીતના દેહના જે સંબંધી, દેહના સંબંધી જે ક્રિયા વ્યવહાર એ બધી વસ્તુ ભગવાનને પામવાના માર્ગમાં અવરોધરૂપ છે. એ જ્યારે દેહ પડવાનો થાય ત્યારે આપણી જો આસક્તિ એમાં જાય તો જેમ પેલો કાચનો ટુકડો પગમાં પેસીને લોહી કાઢે એમ એ કલ્યાણના માર્ગમાંથી પાડનારી વસ્તુ છે. તો પ્રેમાનંદ સ્વામી અંતમાં કહે છે, પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર ત્રિભુવન કિયો કુરબાના ત્રિભુવન કિયો કુરબાના મેરા મન સહજાનંદ સુ માના રે મન માના ઘનશ્યામ નાથ સુ તજ દિયા ઓર ठिकाना तज दिया और ठिकाना मेरा मन પ્રેમાનંદ સ્વામી છેલ્લી લાઈનમાં કહે છે કે પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર ત્રિભુવન કિયો કુરબાના. તો ભગવાન સ્વામિનારાયણની મોટપ શું? તો એમનું જે ભજન કરે એમને એ ભક્તને એમના સ્વરૂપની અંદર અપાર હિત થઈ જાય અને અપાર હિત થઈ જાય પછી એને પોતાનું સર્વસ્વ એ ભગવાનને ન્યોછાવર કરી દે. અહીંયા સ્વામી કહે છે કે ત્રિભુવન કિયો કુરબાના એટલે ભગવાન
સ્વામિનારાયણ એનું જો આપણને દર્શન થાય, એનો જો આપણને યોગ થઈ જાય, એનામાં જો આપણી વૃત્તિ સ્થિર થઈ જાય, તો એની સામે 3 ભુવન 3 લોક એના સુખ ન્યોછાવર કરી દઈએ તો પણ એ ઓછા છે. આવું એક કમ્પેરેટિવ તુલનાત્મક વાત સ્વામી સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ કેટલું મહિમાવાળું છે એ આનાથી સમજવાનું છે. હવે આપણી પાસે 3 ભુવન તો છે નહીં, આ ભુવનની અંદર આપણું ઠેકાણું ના આવે. ઘણાને તો એ મરણ પામે ત્યાં સુધી ઘરનું ઠેકાણું નથી હોતું, તો અહીંયા 3 ભુવન ક્યાં સેટ થાય? પણ આપણા 3 ભુવન કયા? તો કે આપણું આ જે શરીર છે એની અંદર સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, આ 3 દેહ એ આપણા ભુવન છે. એ ભુવનની અંદર જ આ જીવ રહે છે અને એ જીવની અંદર સ્વામિનારાયણ ભગવાનનો વાસ થાય છે. એમ જો સમજીએ તો એ બહુ જ કિંમતી વસ્તુ કહેવાય. તો આ 3 ભુવન, ત્રિભુવન કિયો કુરબાના, એટલે સ્વામિનારાયણ ભગવાન એનું જ્યારે આપણને મહાત્મા સમજાય, એનો નિશ્ચય થાય, એમનામાં વૃત્તિ જોડીએ તો આપણે આ 3 ભુવન, આપણું સ્થૂળ દેહ, તો આપણી આંખ છે એનાથી મૂર્તિનું દર્શન કરીએ, આપણા કાન છે એનાથી ભગવાનની કથા સાંભળીએ, આપણા હાથ છે એનાથી માળા કરીએ, પગથી પ્રદક્ષિણા કરીએ, ત્વચાએથી પ્રસાદીની મૂર્તિ, પ્રસાદીની વસ્તુઓનો સ્પર્શ કરીએ, નાસિકાથી ભગવાનને ચડ્યા એવા પુષ્પ એને સૂંઘીએ, અત્તરને સૂંઘીએ, અને જીભે કરીને ભગવાનનો મંત્ર બોલીએ, ભગવાનને ધરાવેલ વસ્તુનો આપણે પ્રસાદ જમીએ. આ રીતના સ્થૂળ દેહ છે એ જ્યારે ભગવાનના સંબંધવાળો કરીએ તો આપણો સ્થૂળ દેહ ભગવાનને કુરબાન કર્યો. પછી સૂક્ષ્મ દેહ, તો આપણું જે મન જે છે એ ભગવાનનું મનન કરે, ભગવાનના ઘાટ ગળે, એની અંદર ભગવાનના લીલા ચરિત્રોનું મનન થાય, ભગવાનના વચનામૃતનું મનન થાય. પછી બુદ્ધિ જે છે એમાં સ્વામિનારાયણ ભગવાન કલ્યાણકારી છે, સુખરૂપ છે, દુઃખને હરનારા છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, અંત સમયે આપણને લેવા આવે છે, એવું એક નિશ્ચય એ બુદ્ધિની અંદર થાય. ચિત્તની અંદર ભગવાનના પરમેશ્વરપણાનું, એમના મહિમાનું નિત્ય એમની મૂર્તિનું ચિંતન થાય. અને આપણા અહંકારની અંદર હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ ભક્ત છું, એમનો મુક્ત છું, આવી એક અનુભૂતિ અંદરથી થયા કરે. તો આ સૂક્ષ્મ શરીર થયું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એની અંદર ભગવાનનું ચિંતન થાય તો એ આપણું સૂક્ષ્મ શરીર ભગવાનને કુરબાન થયું. અને છેલ્લે આવ્યું કારણ શરીર. પછી આ બધી વસ્તુમાંથી મુકાઈને પછી આપણા આત્માની અંદર કેવળ એક ભગવાનનો આકાર સ્થિર થાય અને આત્માની અંદર પ્રકાશ થાય. આપણા કારણ શરીરની અંદર એકલો પ્રકાશ થાય અને ભગવાનનું જ્ઞાન, એના નિશ્ચયનું બીજ રોપાય. તો એમાં ભગવાનના સ્વરૂપનું દર્શન કરવાની પાત્રતા થાય. તો આ 3 શરીર, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, એ રૂપી ત્રિભુવન કિયો કુરબાના. તો એ ભગવાન સ્વામિનારાયણ, એને જો આપણે કંઈક આપી શકીએ તો આ જ 3 વસ્તુ આપણે આપી શકીએ એમ છે. એટલે આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એને ભગવાનના સ્વરૂપની અંદર સમર્પિત કરવાનું. તો એનાથી આપણને ભગવાનમાં હેત થાય. તો આખું જે પદ એની અંદર મનને ભગવાનમાં જોડવાની વાત બતાવી. પછી એ જોડવા માટે બધા ઠેકાણા ભગવાન સિવાયના એનો ત્યાગ કર્યો. એ ક્યારે થાય? તો કે જ્યારે આપણને પરમેશ્વરનું મહાત્મ્ય સમજાય, અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા સ્વામિનારાયણ ભગવાન મને પ્રાપ્ત થયા, એનું એક આપણને અંદરથી સીડ પડે. અને સુખ સાગર હરિ કૃષ્ણ મણિ તજી કોન ગ્રહે કાચ પખાના, આ શબ્દને, આ વાક્યને પકડી રાખવા જેવા છે. અને છેલ્લે ભગવાનના સ્વરૂપમાં આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ન્યોછાવર કરી દેવાનું. તો જ આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. આવું સરસ પદ પ્રેમાનંદ સ્વામીએ જે લખ્યું છે એનું જો આપણે અનુસંધાન રાખીએ તો આપણી વૃત્તિઓ ભગવાનથી છેટી ના જાય અને આપણને
સત્સંગનો અહોનિશ અહોભાવ રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.